કોરોનાના કપરા કાળ દરમિયાન ફ્રન્ટ વોરિયર તરીકેનું કામ કર્યું હતું. લેબ ટેકનિશિયનને સરકારે લાંબા સમયથી તેના હકો આપતા નથી. સરકાર આવા લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. લાભો ચૂકવવામાં સરકારે લેખિત આપ્યા છતાં આજ દિન સુધી કંઈ જ આપ્યું નથી. લેબ ટેકનિશિયનની આ લડતમાં અમે તેમની લડતમાં સાથે છીએ. સરકાર કેમ આ લોકોને ન અવગણના કરી રહી છે? તેમની માંગો પૂરી કરવાની માંગ કોંગ્રેસે કરી છે. ટેટ-ટાટના વિદ્યાર્થીઓ સાથે પણ અમાનુષી અત્યાચાર ન કરવો જોઈએ. આ લડતને કોંગ્રેસ સમર્થન આપે છે. કોરોનાના કપરા કાળની અંદર જેમને ફ્રન્ટ વોરિયર તરીકે કામ કર્યું એવા લેબ ટેકનિશિયનો, જેને સૌથી પહેલાં કોવિડનો ભોગ બનેલા લોકોના સેમ્પલ લેવાથી માંડીને બધું કામ કર્યું, તેવા ફ્રન્ટ વોરિયરને જે રીતે સરકાર લાંબા સમયથી તેમને મળવાપાત્ર લાભથી વંચિત રાખી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા પંચાયતના લેબ ટેકનિશિયનોને લાંબા સમયથી સરકારે, એટલે કે 2022ની અંદર વિધાનસભા પહેલાં એમની સમાધાન કર્યું, તમને તમારા લાભ આપવામાં આવશે. 2022 પહેલાં આંદોલન કર્યું, એક વર્ષ ત્યારે પણ કીધું, 23માં કીધું, 24માં કીધું, પણ આજે 25 આવી જતા છતાં સરકાર સમાધાનમાંથી છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે, જેમને કામ કરી રહ્યા છે પાયાનું, તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે. પંચાયત સાથે સંકળાયેલા વિવિધ તબક્કાના લેબ ટેકનિશિયનોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે. એમને એલાઉન્સ આપવાનું હતું, એ એલાઉન્સ નથી હજી સુધી ચૂક્યું, જે સરકારે પોતે સમાધાનમાં લેખિતમાં આપ્યું હતું. ત્યારે આજે ના છૂટકે સરકારની છેતરપિંડીથી ત્રસ્ત થઈને ગાંધીનગર ખાતે લેબ ટેકનિશિયનોએ પોતે આંદોલનાત્મક કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે આપ્યા છે. ત્યારે આરોગ્યના કર્મચારીઓ સાથે અન્યાય કરનારી ભાજપાની સરકાર જે રીતે એમની સાથે વ્યવહાર કરે છે, તેની સામે કોંગ્રેસ પક્ષ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને, ખાસ કરીને લેબ ટેકનિશિયન સહિત કર્મચારીઓના ન્યાય અને અધિકારની લડતમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. અમે આપના માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ ગુજરાત સરકારને કે કોવિડ વખતે તમે એમને ફૂલડાથી વધાર્યા અને કોવિડ વોરિયરનું આમ સરસ મજાનું બિરુદ આપ્યું, પણ એને આપવા પાત્ર જે લાભો છે, જેને તમે સ્વીકાર્યા છે, એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો, છેતરપિંડી કરો છો? તાત્કાલિક પણ એમને મળવાપાત્ર લાભ જે સમાધાન કર્યું છે, નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. સાથોસાથ આવો જ પ્રશ્ન ટેટ-ટાટના વિદ્યાર્થીઓનો છે. એ પણ ગાંધીનગર યુવાનો પાસ થઈને આવ્યા છે, તેમની સાથે પણ આજે ફરી એક વખત અમાનવીય વ્યવહાર થયો છે, તેને પણ કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. એટલે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોને અથવા તો કામ કરવા માગતા ગુજરાતના યુવાન યુવતીઓ સાથે બેરહમીપૂર્વક જે વ્યવહાર કરી રહી છે, દંડ અને દંડાના જોડે, એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.